કેમ સુધારવાના છે આપણે દેખવું પડશે. મતલબ એન્ટ્રીમાં કે લોચા નથી થઈ રહ્યા. એન્ટ્રી પ્રોપર જ જેરી છે. હા જે બેલેન્સ વ્યુ થઈ રહ્યું છે ને એ અલગ થઈ રહ્યું છે. એ સમજ નહીં પડે કે એ કેમ ચેન્જ છે એમ કેમ થાય એમ. પેલા વર્કિંગ આમ કેમ વિચારો ઠીક છે જેવી હશે. આપનું જે મતલબ જે એન્ટ્રી જે છે ને ડેટાબેઝ ના અંદર એ પ્રોપર જ છે. અચ્છા એ પ્રોબ્લેમ ડેટાબેઝમાં કે જે ઇશ્યુ મતલબ ડેટાબેઝમાં જે હા ક્રેડિટ થવું પડે તે બધી ક્રેડિટ થાય છે. હા એ બરાબર છે જે ડેબિટ થવું છે ડેબિટ થયું છે બરાબર થયું છે. હમ. પ્રોબ્લેમ વ્યુ ના બેલેન્સ શો થઈ રહ્યા છે આપણા હા ક્યાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ને તમને હું કરવું જ પડશે ભાઈ જે તમારું અકાઉન્ટ છે ને શું કે છે હા પ્રિડિફાઈનમાં લેઝર નાખી દો તમે. લેજર નાખી દઉં. હમ હમ તમે જે હા પ્રોબ્લેમ હતી ને કે કસ્ટમર નાખશું કા જશે પછી હા કસ્ટમર તો આપણે શું કરીશું કે કસ્ટમર નવો લેજર બનાવી દઈશું કસ્ટમર કરીને હા કસ્ટમર રિસીવેબલ કે કસ્ટમર ના અંદર ચાલુ જશે ઓટોમેટિકલી. હમ. ઇનડાયરેક્ટલી કસ્ટમરમાં જશે ને. વાંધો ને આપડે વળી કસ્ટમરમાં હા ડાયરેક્ટ નઈ સુનો ડાયરેક્ટ નઈ જને ઇનડાયરેક્ટ જશે જશે જ્યાં જવું છે ને ત્યાં જ જશે કેમકે આપણે ડાયરેક્ટ અમને એક્ઝામ્પલ તરીકે ડાયરેક્ટ કસ્ટમર રિસીવેબલને આપણે કેટેગરી બનાવી રાખી છે ને એક્ઝામ્પલ તરીકે તો આપણે શું કરીશું કસ્ટમર રિસીવેબલ સબ લેઝર બનાવી દઈશું. તો એ સબ લેઝર બી કસ્ટમર રિસીવેબલની અંદર જ આવશે ને. તો પ્રોબ્લેમ નહીં આવે થઈ જશે તમે ટેન્શન ના લો થઈ જશે તમે ખાલી રિસીવર નાખી દો. લેજર નાખી દો લેજર નાખી દઉં. હા લેજર નાખી દો થઈ જશે કામ. મેં તમને સ્ક્રીન શેર કરું ને. હા સ્ક્રીન શેર કરી દે. મેં વળી આપણે કસ્ટમર ઇન્ફોર્મેશન વાળા ટેબલ મતલબ કે આપણે કસ્ટમર એડ આપણે કહીએ ને તો આપણે વળી કસ્ટમર ના નેમને આપણે વળી લેજરમાં આપણે નાખવાનું હતું. કસ્ટમર હા એડ કરાઈ નાખું તમે સ્ક્રીન આવે છે મારી હા ઓકે કસ્ટમર એડ કરી દઉં સપ્લાયર એડ થઈ ગયું બસ થઈ ગયું કામ આપણું બસ ઠીક છે. હવે તમારું જે પ્રોબ્લેમ હતું હતું કે તમારે આ જે કેટેગરી આવે છે એ ઉઠીને આવે છે લેઝર આઈડીસી અરે સોરી કેટેગરી આઈડીસી હા કેટેગરી ટેબલ છે હા હારું કઈ નઈ ને થશે શું કે કેટેગરી ના અંદર નહી એને કેટેગરી ના અંદર એવડું કેટેગરી ટેબલ માંથી નથી આવતું આપણે કસ્ટમર કોડ વાળી જે છે એકાઉન્ટ ડિફાઈન્ડમાં નહી આ લેજર આઈડી કેટેગરી આઈડી પ્રિડિફાઈન્ડ ઉઠીને આવે છે ને તમારી હા 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 કસ્ટમર અંડર પ્રીડિફાઇન્ડ 3006 હા તમારી હા હા કસ્ટમર હવે આપણે ચેન્જ કરીશું તો હા ઓકે અકાઉન્ટ રિસિવેબલ નું શું કરીશું પણ અકાઉન્ટ રિસિવેબલ ને ઓકે હા તમારું કેવું છે પછી લિંક કેમ થશે તમારું હા કેવું આમ છે લિંક છે હા લિંક કેમ થશે સપ્લાયમાં તને આવડું સેમ ઇસ્યુ આવી શકે દેખો આપને અગર આને માની અમના 3006 કસ્ટમર અહીંયા આને ખબર કેમ પડશે કે મને કસ્ટમર કેટેગરી કઈ કેટેગરીમાં જવું છે હમ હમણાં જે આ લેજર રેટ થઈ રહ્યા છે બધા કસ્ટમર ના હસી જ થઈ રહ્યા છે કોઈ બી લેજર રેટ થઈ રહ્યું છે લેજર એડ થાય ને સપોઝ કે આપણે કસ્ટમર ની આપણી એન્ટ્રી થઈ ન્યુ હમ કસ્ટમરની એન્ટ્રી થઈ તો લેજર તો ઇન્સર્ટ થઈ જાય પરંતુ એવું છે ને પ્રી ડિફાઈન્ડ જશે તેમાંથી કસ્ટમર કોડ લેશે એક એવડે કસ્ટમર કોડમાં છે ને એમાં છે કેટેગરીની આઈડી છે પછી એવડું કોડ વાળી કેટેગરી ટેબલ માંથી જશે ત્યાંથી વળી હેડ આઈડી અને સબ હેડ આઈડી લેશે અને એવડું પછી હેડ સબેડ અને કેટેગરી આઈડી સાથે લેડગરમાં એન્ટ્રી કરશે હમણાં આપણે મારો બેંક એડ કરીએ છીએ બેંક હા
તો બેંકની બી એમ જ ઉઠાવે છે 3001 કે હા પેલા બસ માં જ એમ છે જ છે. લેવાના? હા બસ એમ જ છે. બેંકમાં તો એમ જ છે. કેટેગરી પહેલા વળી પ્રી ડિફાઇન્ડ એકાઉન્ટમાં જશે, ત્યાંથી વળી બેંક કોડ વળી જોશે કે ભાઈ 3005. હમ તો એવડો 3005 ને કેટેગરીના ટેબલમાંથી જશે, ત્યાંથી હેડ આઈડી લેશે, સબેડ આઈડી લેશે. એવડી હેડ આઈડી, સબેડ આઈડી, કેટેગરી આઈડી તો હતી જ આપણી પાસે 3005. આવડી તો ત્રણની એન્ટ્રી લઈને હેડ કરવામાં વળી એન્ટ્રી પડશે. તમારું કેવું છે કે આ પ્રોબ્લેમ થઈ જશે આપની. હમ આવડવું છે તમારે પછી કસ્ટમર મને બેંક એડ કરવું હશે તો બેંક ના અંદર મેં કેટેગરી આઈડી કાં જ લાવીશ? હમ હમણાં આપણે લેજર એડ કરીએ તો કેવી રીતે કરીએ છીએ? લેજર તો આપણે જો સિમ્પલ રીતે આપણે એક લેજર એડ કરી શકીએ છીએ. આપણે નહીં, આપણે વળી એક કેટેગરી આપણે આઈ થિંક ચોઈસ કરવી પડે છે. હા, કેટેગરી સિલેક્ટ કરતા જ હોય તો પછી આપણે પ્રોબ્લેમ નથી ને? તો લેઝરમાં તો પ્રોબ્લેમ નહીં આવે ને? જ્યારે આપણે લેઝર એડ કરીએ છીએ તો પછી આપણા કેટેગરી આઈડી મળી જ રહી છે ને? લેઝર એડ કરીએ છીએ ત્યારે કેટેગરી તો આપણે સિલેક્ટ કરાવી જ લેઝર છે એડ ને? કરો. હા, એ જો હા સ્ટાર્ટિંગમાં આવડે છે. હા તો બરાબર છે ને? તો શું પ્રોબ્લેમ છે? બરાબર છે ને? હા તો બરાબર છે ભાઈ, આ થઈ જશે આપનું કામ. શું? જો આપણે કોઈ પણ લેજર રેડ કરીએ ત્યારે કેટેગરી આઈડી આપણે અહીંયાથી મળી જ રહી છે ને? આપણે લેજર રેડ કરી દઈએ કેટેગરીનું સિલેક્શન આપેલું જ છે આપણે. હા તો લેજર એડ કરતી વખતે પ્રોબ્લેમ નહીં આવે. તમને પ્રોબ્લેમ આવી રીતે કસ્ટમર એડ કરતી વખત હા, અને સપ્લાયર, સપ્લાયર એડ કરતી વખત. કેશ, બેંક, હા બધા. બેંકમાં તો આવી રહ્યું છે ને તમારે? કેશ બેંકમાં તો આવી રહ્યું છે ને તમારું અહીંયા પર? હા કેશ બેંકમાં તમારે અહીંયા સિલેક્શન આવી રહ્યું છે. કેશ અને બેંક એડ કરશો ને લેજર એનો? હા ને કેશનો તમે અલગ ફોર્મ જ બનાવી દીધો છે. કેશનો ફોર્મ હજી એટેચ નથી કર્યો તમે હજી. કેશનો તો અલગ ફોર્મ બનાવ્યો ને તમે? હા કેશનો ફોર્મ હજી તમે નાખો નથી અહીંયા. નથી, આઈ થિંક નહીં, મેં બનાવ્યું હતું. અસલે હા એક કામ કરો, યુઆર ફેલમાં કેશ બુક એવું લખો તો આઈ થિંક કેશ આવશે. બુક નહીં, કેશ બુક નહીં હોય. નહીં, આપણે જો આપણે હાદી એવું આપણે એક સેકન્ડ હું તમને આ રહ્યું કેશ કરીને બનાવ્યું તમે. આ રહ્યું, હા આ રીતે બનાવી દીધું છે ફોર્મ. આ સિમ્પલ ફોર્મને તમે લિંક કેશ. નથી કર્યો હજી. હા, લિંક નથી કર્યું. સિમ્પલ કેશ તરીકે આઈ થિંક છે. હા આ રહ્યું ને કેશ, આ રહ્યું ને? બસ એ રીતે છે. તમે ખાલી ફોર્મને લિંક કરવાનું છે. તમે લિંક કરી નાખજો ને પછી કઈ. તો દેખો મારા ખ્યાલથી પ્રોબ્લેમ પછી તો ભાઈ દિનેશભાઈ, પ્રોબ્લેમ તમને પછી પ્રોબ્લેમ તો ખાલી એક જ જગ્યાએ આવી રહી છે, કસ્ટમર અને સપ્લાયર એડ કરવામાં. કસ્ટમર અને સપ્લાયર એડ કરવામાં તમને એનું લેજર એનો કેટેગરી આઈડી નથી મળી તો. હા એમને બરાબર ને? હા એવડે તો બાકી બધી જગ્યા બાકી બધા લેજર મળે તમને કેટેગરી આઈડી મળી જ રહ્યો છે. તો પછી કેશમાં કેવી રીતે મળશે? આવડવા જોઈએ. કેશમાં ઇન કેસ કેશમાં તો આ રહ્યું ને તમે કેશમાં તમે આ રહ્યું ને તમે આ ફોર્મ બનાવી દીધો ને કે આ ફોર્મનો તમે ડાયરેક્ટ લિંક કર્યો છો ને કેશ સાથે? કેનામાં લિંક કરો તમે એને? આને આઈડી કાં ઉઠાવી છે? આવડાનું એવડું છે. એવડો વળી છે ને આવડી આ કેશ બુક ઓલી કેશ કોડ વળી લે છે પ્રી ડિફાઇન્ડ માંથી. અચ્છા, વાંચી ઉઠાવી છે તમે? હા એડ ત્યાંથી બેંક વળી બે એમ જ છે? હા, એડ બેંક નો કોડ એમ જ છે. પ્રોબ્લેમ શું આવી રહી છે કે કુછ થોડા અકાઉન્ટ એવા છે કે ડાયરેક્ટ જ લિંક થઈ રહ્યા છે આના સાથે કેટેગરી સાથે, જેના લેજર જ મેન્ટેન નથી થઈ રહ્યા આપણા. તમને બતાવું છું એક્ઝામ્પલ તરીકે. ગઈકાલે આપણે 2 એન્ટ્રી નાખી. હવે એનું લેજર મેન્ટેન થવું જોઈએ ને? લેજર મેન્ટેન થતું નહીં હશે એનું અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન. દેખો આના જે છે ને આ અકાઉન્ટ
આજે 67.5 रुपीज જે વાઉચર કટ એડ કરો ये 3.27 ઉઠાઈ લીધું બસ ખાલી આસી આ ડાયરેક્ટ કેટેગરીમાં ચાલુ ગયો આનો કોઈ લેજર જ ના બનો સમજી વાત ને આનો આ દેખો બે કેટેગરી ચલા ગયા આ બે નું લેજર બરાબર ક્રિએટ થયું હા હા આનો કેટેગરી ચલા ગયા આનું એવું લેજર છે કેવી રીતે ને મેન્ટેન કરવાનું એવડું છે ને બધી સીઓ એ ટેબલ માંથી હેડ કોડ માંથી આવે છે આવડું સીઓ એનું છે ને ટેબલ આ તો આપણે આનમાં શું ઉઠીને આવેલું છે પ્રીડિફાઈન માં ઉઠીને આવ્યું છે પ્રીડિફાઈનમાં જે ડિફાઈન કરેલું છે ને ત્યાંથી ઉઠીને આવેલું છે તો આપણે ચલો તો આવડું આપણે વળી છે ચલો ને ડિફાઈનમાં આપણે વળી પ્લેજગર આપણે નાખી દઈએ તો અહીંયા વળી પ્લેટગર ની એન્ટ્રી આવે એમ ને હા આપણે પ્રીડિફાઈનમાં આપણે આ નાખશું આપણે લેજર ની આઈડિયા હશે ને ટકનો લેજર જેમ બધી લેજર મેન્ટેન થાય છે પણ આ સેલ્સ વાઉચર ના લેજર મેન્ટેન નહીં થતું કેમ કે ડાયરેક્ટ ટેક્સ નું જે ટેક્સ નું ડાયરેક્ટ કેટેગરી લિંક થઈ ગયું 3009 ઠીક છે ને તો દેખો 3009 જેવી વાઉચરમાં 395 3009 કોનો કોડ છે આપણે देखिए 3009 प्रीडिफाइन में गया 3009 આ देखो टेक्स ठीक है ना टेक्स के अंदर હવે देखिए कैटेगरी કેટેગરીમાં શેનો છે अरे कॉस्ट ऑफ गुड કોન્સેપ્ટ હા એવડું is that ટેક્સ છે ને કાઇન્ડ ઓફ ये डायरेक्ट શું થયું ડાયરેક્ટ આના અંદર ચલું ગયું કેટેગરી ના અંદર જ્યારે કઈ લેજર મેન્ટેન થવું હતું ને હવે થાશે શું પ્રોબ્લેમ શું થશે જ્યારે આપણે યર એન્ડ કરીશું ને યર એન્ડ કરીશું આપણે લેજરના બેઝ પર કે લેજરના બેલેન્સીસ આપણે કેરી ફોરવર્ડ કરીશું ત્યારે આપણે કેટેગરીના બેલેન્સીસ ને કેવી રીતે કેરી ફોરવર્ડ કરીશું કેમ કે આપણે यहाँ જે બેલેન્સીસ આવશે આ ટ્રાન્ઝેક્શનમાં ડેબિટ ક્રેડિટ થશે હા એ કેટેગરીના બેઝ પર થયેલા છે તો આપણે કેલ્ક્યુલેટ કેમ કરીશું પછી આપણે બે બનાવવું પડે કે લેજર વાળા આઈડી હોય તો લેજરનું પેલા ઉઠાવીને લેજરમાં નાખે અમાઉન્ટ નાખે એને ઓપનિંગમાં નાખે ક્લોઝિંગમાં નાખે ભાઈ જ્યાં કેટેગરીના આઈડી હોય તો કેટેગરીના અકોર્ડિંગલી ઉઠાવીને નાખીએ એવું તો આઈ થિંક હાર્ડ પડશે એવું તો પછી આપણે ઓપનિંગ બેલેન્સ બી બે મેન્ટેન કરવા પડશે બે તરીકા છે હમણાં આપણે લેજરના બેઝ પર ઓપનિંગ બેલેન્સ મેન્ટેન કરીએ છીએ ને હા પછી આપણે શું કરવું પડશે કે એને આ બી મેન્ટેન કરવું પડશે કેટેગરી પર કેટેગરી બેઝ બી લાવવું પડશે પછી આપણે મેન્ટેન ને કરવું પછી બીજું પ્રોબ્લેમ શું થશે એક પ્રોબ્લેમ બીજી બી છે કે કેટેગરીનો ઓપનિંગ બેલેન્સ હશે કઈ માનો 100 રૂપિયા કેટેગરીનું બેલેન્સ છે એના લેજરનું બી એના ત્રણ લેજર છે ત્રણ લેજરના 100 રૂપિયા છે તો આપણે શું કરવું છે કેટેગરીનો ઓપનિંગ બેલેન્સ પ્લસ એના 100 લેજરના 300 ને 300 એ 400 રૂપિયા કરીને તમે જ્યારે તમે આ બનાવશો ને અકાઉન્ટિંગ બેલેન્સ શીટ ને કઈ બી તો તમને બધી જગ્યાએ એનું ટોટલ લાવવું પડશે ચારો ટોટલ કરીને લાવવું પડશે જોઈન્ટ લગાવવું પડશે તમને થોડું टिपिकल થઈ જશે देखो अपने नो सोल्यूशन हम निकाली सके हमने अपने अपना जो मास्टर्स कितना है सेल कस्टमर सप्लायर सॉरी सप्लायर कस्टमर અને કેશ બેંક કેશ બેંક ચાર જ માસ્ટર છે આપણા પાસે જે ડાયરેક્ટ પ્રી ડિફાઇન્ડ એકાઉન્ટ થી ઉઠી રહ્યું છે હા ડેટા હા તો આપણે આનામાં ચેન્જ ના કરી દઈએ ડાયરેક્ટલી એમાં આના કોડમાં હાર્ડ કોડ ના કરી દઈએ હવે એવડે આપણે કેવી રીતે આપણે કરશું આપણા કેટેગરીનો આઈડી છે ને હમણાં તમે શું કરો છો પ્રી ડિફાઇનમાં જાઓ છો પ્રી ડિફાઇન ઉઠાવીને લઈ જાઓ છો ને હા હા તો એને પ્રી ડિફાઇન પર ના મોકલો ને વહાં જ હાર્ડ કોડ કરી દો કે ભાઈ તને આ જ કેટેગરીમાં જવાનું છે આપણા કેટેગરી ફિક્સ છે ને જેમ કે બેંક છે ને આ બેંક આપણા કેટેગરી ફિક્સ છે બેંક વાળા આવે તો 3004 માં જ આવશે એને હાર્ડ કોડ કરી દઈએ
બેંક ને કેશ ને 3000 કેશમાં કરી દઈએ, કેશ નું કેશમાં 3001 માં હાર્ડ કોડ કરી દઈએ, અકાઉન્ટ રિસીવેબલ કસ્ટમર ને અંદર 3006 કરી દઈએ, અને અકાઉન્ટ પેબલ, અકાઉન્ટ પેબલ હતું ને, અકાઉન્ટ પેબલ હતું, અકાઉન્ટ રિસીવેબલ 3006 કરી દઈએ, અકાઉન્ટ પેબલ કયું, પેબલ સ્ટાર્ટિંગમાં જશે તો પાછી આવડવા હશે ને, પાછી આવડી કેટેગરી એડિટ અપડેટ થતા બધી થઈ શકે. કેટેગરીને અપડેટ કા કરી રહ્યા છે, આપણે એડિટ કા કરી રહ્યા છે, કેટેગરીને એડિટ કા કરીએ છીએ, નહીં કરીએ છીએ આપણે. ડિલીટ તો નહીં કરતા ને, ખાલી એડિટ કરીએ છીએ ને, ખાલી નામ ચેન્જ થાય છે ને, કેટેગરી ખોલો તો કા છે કેટેગરી અપડેટ એડ થાય છે, એ હા અપડેટ નો ઓપ્શન તો અપડેટ નો ઓપ્શન ખાલી નામ જ ચેન્જ થશે ને, ખાલી નામ ચેન્જ થાય તો આપણે શું ફરક પડે છે, હા તો વાંધો નહીં. એનાથી આપણે ફરક નહીં પડતો ને, એના અંદર બધા જ ઉઠીને ચલા જશે પછીમાં. હમ. હા વાંધો નહીં અરે કરી નાખીએ આપણે. આનામાં એક પ્રોબ્લેમ છે, આનામાં એક પ્રોબ્લેમ છે, આપણે અચ્છા આપણે આના અંદર આપણે કેટેગરીનો અગર પાર્ટ ચેન્જ કરી દીધો, હમ. તો લેજરના અંદર આપણે શું લેજી રહ્યા છે, લેજરના અંદર આપણે એનો બધું જ લેજી રહ્યા છું, લેજરની અંદર આપણે હેડ આઈડી સબ હેડ આઈડી ને તો બધું આ તો લેવું પડશે. મુસીબત થઈ જાય આપણે, વહાં સે આપણે મનો લેજરનો કોઈ હેડ ચેન્જ કરી નાખો, લેજરના અંદર આપણે લેજરમાં ગયા, હા એમાંથી ઠીક આપણે છે ને, આ લેજરને એડિટ, કેટેગરી આ લેજરને એડિટ કરી દો, અમે આ કેસને મેં એડિટ કરી દીધો, હા 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 તો એવું આનો થાય. હેડ મેં ચેન્જ કરી દીધો હમણાં, હા તો એવું થાય થાય તો થાય અહીંયા ચેન્જ થાય તો અહીંયા તો એનો ઇફેક્ટ આવશે જ નહીં ને, હા 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 તો એવું થાય. તો આનેમાં ખાલી એડિટનું બંધ કરી દઈએ ને, ખાલી એડિટ શું થાય, ખાલી એડિટ, ખાલી તમારું નામ એડિટ થાય. નામ એડિટ થાય, હેડ એડિટ ના થાય. આ એકલી જ વર્કિંગ નથી થઈ રહ્યા, ક્લોઝ નહીં થતું. ઠીક છે ને, અને આનામાં બી જરૂર પડશે આપણે, અને નામ એડિટ આપો, હેડ એડિટ ના આપો, હેડ એડિટ આપી દેશે બધું જ હા બીગડી જશે આપણું. બધું ઓલું થશે, બગડી થશે આખો ફ્લો. એટલે પછી આપણે મિક્સ બધી જગ્યા શું કરવું પડશે, કે અપડેટ કરવું પડશે કોઈ જગ્યાથી. હમ. હેડ આઈડી સબ હેડ આઈડી આપણે કઈ જગ્યા કેટેગરી સગલું આપણે અપડેટ કરાવવું પડે પછી એનું. સબ હેડ આઈડી તક જશે, મતલબ બે અગર કેટેગરી ચેન્જ થઈ છે, સબ હેડ તો નહીં થાય, સબ હેડ તો એડિટ નહીં થતું ને આપણું, ના આઈ થિંક સબ હેડ તો એડિટ, નહીં સબ થતું હેડ તો એડિટ થશે નહીં, સબેડ સબ આઈ હેડ તો થિંક નહીં, સબ હેડ તો એડિટ આપવાનું નથી, સબ હેડ તો ફિક્સ છે, એડ થશે ને, ના એડ બી નહીં થાય. નહીં નહીં આવડવા કાંઈ નહીં થાય, એડ કે અપડેટ એ કઈ નહીં થાય, ડિલીટ નહીં તો બસ ઠીક છે, ઓપ્શનમાં. તો આપણે પછી શું થાય કે જ્યારે બી સબ હેડનું એનું કેટેગરી ચેન્જ કરે, તો આપણે લેજરના અંદર આવીને ચેન્જ કરવું પડે ને, સબ હેડ આઈડી, હમ. કેટેગરી આઈડી તો ફિક્સ રહી, એના અકોર્ડિંગલી સબ હેડ આઈડી આવીને અપડેટ કરવી પડે બધી જગ્યા લેજરના અંદર. હા હા हमने चलो हमने देखो ना हमने डिसेबल कर दो एडिट के अंदर એડિટ ને માં ઓલા એડિટ ના અંદર વન સબેડ આઈડી. નાખજો ખબર આઈડિયા થઈ દેજો. ચલો હવે ફાઇનલ આપણે આ રાખીએ છીએ કે તમે શું કરો કે કસ્ટમર સપ્લાયર હમ. જ્યાંથી એન્ટ્રી થઈ રહી છે કસ્ટમરની એન્ટ્રી કસ્ટમરમાં સપ્લાયરમાં બેંક અને કેશ જ્યાં એન્ટ્રી થઈ રહી છે ને वहाँ यहाँ से आने टेबल ने आने कैटेगरी ने फिक्स કરી નાખો. વાંધો નહીં. અકાઉન્ટ કઈ રિસીવેબલ કઈ રાખવી કસ્ટમર અકાઉન્ટ રિસીવેબલ એક સેકન્ડ કઈ કઈ રાખવું બેંક માટે બેંક માટે કેશ એટ બેંક કેશ એટ બેંક 3 4 મેં લખી દઉં છું 3 તમને લખી દઉં નહીં નહીં હું વળી લખું છું કેશ માટે કેશ માટે 3001 3001 અચ્છા પછી અકાઉન્ટ રિસીવેબલ કસ્ટમર વાસ્તે 3006 3006 અને સપ્લાયર માટે સપ્લાયર પેબલ વાસ્તે કા છે સેકન્ડ પેજ પર આવો હા જોઈ લો એકાઉન્ટ
અકાઉન્ટ પેબલ 26 આવ્યું 3028. 3000 3028 વાંધો નહીં હાલો હાલો આવડું હાલો ઓલું મેલી દો હાલો સ્ટેટિક હવે આનો આપણે ચલો ઠીક છે, આ થઈ ગયું. પછી આવડું આવું પછી આપણું પ્રી ડિફાઇન માં લેડ કરીને ઓલું બધું મેલી દો. હા, આપણે શું કરશું, પ્રીડિફાઈન ના આપણે લેજર ની આઈડિયા આપી દઈશું ને, તો એ ડિફાઈન ના અંદર ડિફાઈન કરી દેશે લેજર, મતલબ લેજર બનાવવા પડશે ને આપણે સેલ્સ એકાઉન્ટ અંદર એક નાનો સેલ્સ એકાઉન્ટ અલગ બનાવવો પડશે, સર્વિસ અંદર સર્વિસ એકાઉન્ટ બનાવવું પડશે એક લેજર, એને ડિફાઈન કરી દેશે એમાં પણ. ડિફાઈન તો થશે જ, પ્રીડિફાઈનમાં ડિફાઈન તો થશે ને. કેટેગરી અકાઉન્ટ્સ અંદર પ્રીડિફાઈન અંદર સોરી કેશ, આ કેશ ને હટાવી નાખજો પછી હશે. એને આવડું આઈ થિંક આવડું આ ખબર નહીં કે ક્યાંથી આવડે છે આમાં છે ને આપણે વળી આપણે કોઈ પણ આપણે એડિટ અપડેટ કઈ નહીં નથી થતું. શું કામ ખબર? કારણ કે આવડા જે કેશ કોડ બેંક કોડ જે એવડે જે આવે છે ને એવડે છે ને વળી ડેટા બેઝમાં પ્રી ડિફાઇન્ડ માં જેટલી પણ ફિલ્ડ છે ને એવડું ડેટા લઈને આવે છે. કા પર આ જો આવડું આ જે છે ને આવડું હા લેબલ છે ને, હા 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 બસ એ બધા લેબલ હા તો હાંસી લઈને આવે છે ને, પ્રીડિફાઈન ટેબલ પરથી લઈને આવે છે ને, અરે ને પ્રીડિફાઈન ટેબલ થી લઈને આવે છે ને, એવડે બધી પ્રી ડિફાઇન ટેબલ ની જેટલી પણ અરે ફિલ્ડ ને છે ને, આ બસ આ હા જે ફિલ્ડ છે ને આજ હેડ ઉઠાઈને લાવે છે, હા તેવડું સેમ હેડ લઈને આવે. ઉઠાઈને લાવે છે. હા તો એને આપણે કેવી રીતે આને આપણે હટાવશું? ચલ તમે રેવા દો ને માટે હટાવો, તમે રેવા દો, જે અમને જે ચાલે છે રેવા દો, એને માટે હા એને આપણે કરી દેશું એડજસ્ટ પછી વાતમાં, અમને એને મત કરો કે ચલો આ થઈ ગયું. આ બે વાત થઈ આપની. પ્રીડિફાઈન્ડમાં લેજર લઈ આવશું, પ્લસ તમે કસ્ટમર કેશ બેંકમાં અંદર એનો ડાયરેક્ટ અકાઉન્ટ એનેબલ કરશો, ઠીક છે, ડિફાઈન કરશો. બે, હવે બતાવું છું કાલ વાલી જે એક્સરસાઇઝ છે ને એ દેખો કેશબુક में डेबिट विल बी एडेड एंड क्रेडिट विल बी माइनस. હમણાં શું થાય છે, हमने पहले अपने देखिए ना, गई कल एक ट्रांजेक्शन देखिए अपने रिपोर्ट्स એકાઉન્ટ્સમાં રિપોર્ટ समंदर रिपोर्ट्स केसबुक 48. દેખો હમણાં આનામાં શું થાય છે કે અરે યાર એક 2 મિનિટ કોલ બેક કરું છું, 2 મિનિટ કોલ બેક કરું છું, 2 મિનિટ કોલ બેક કરું છું. હેલો દિનેશભાઈ, દેખો આપણે હમણાં શું થાય છે, દેખો અકાઉન્ટમાં ગડબડ શું થઈ રહી છે કે જે માઇનસ આપણે ડેબિટ થવું જોઈએ, ડેબિટ વિલ બી એડેડ એન્ડ ક્રેડિટ વિલ બી માઇનસ. ડેબિટ વિલ બી એડેડ મતલબ ડેબિટ અમાઉન્ટ એડ થવું જોઈએ. તો હમણાં શું થાય છે કે દેખો અહીંયા આ ક્રેડિટ અમાઉન્ટ આવ્યો, માઇનસ બરાબર થયો, ક્રેડિટ વિલ બી માઇનસ, તો આજે આ બરાબર થયો આજે.
નહીં, અચ્છા પ્લસ થઈ ગયું, આ ક્રેડિટ નહીં પ્લસ થઈ ગયું. નહીં 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 ક્રેડિટ 1003 માં અંદર તમે 1003 માં પ્લસ 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 77 કરો તો પ્લસ 926 આવશે. હા પ્લસ છું ને આવડવા હા પ્લસ થઈ ગયું, એને માઇનસ થવું. ડેબિટ અમાઉન્ટ વિલ બી માઇનસ, એડેડ વિલ બી એડેડ, ડેબિટ અમાઉન્ટ વિલ બી એડેડ. ડેબિટ અમાઉન્ટ હોય જો અહીંયા કોઈ જગ્યા પ્લસમાં લાવીએ ને હિસાબને તો કઈ સમજ પડે, પ્લસમાં કોઈ જગ્યા હિસાબ જ નહીં આવડે. તો માઇનસ જ હાલે છે અત્યાર સુધી બધું. દેખો આ 1000 રૂપિયામાં તમે 77 પ્લસ કીધા ને તો તમારે 926 હિસાબ આવ્યું, મતલબ એ પ્લસ થયું. તેની જગ્યાએ આપણે એને માઇનસ કરવાનું છે. ક્રેડિટ થાય ને તો માઇનસ કરવાનો ને એ ડેબિટ થાય તો પ્લસ કરવાનો ને ડેબિટ વિલ બી એડેડ. હવે અહીંયા 860 છે, 860 માં 1000 પ્લસ થશે તો આનું આવડું 200 રૂપિયા આવડું કહીશ કરીબ 160 આવડું. હા 200 આવે પ્લસ પ્લસ 200 આવે પ્લસ બરાબર ને? 140 સમથિંગ આવે. હા હા 140 પ્લસ 140 જેવું આવે. તો આ કરવું છે, આ ચેન્જીસ કરવા છે આપણે. એટલે પ્લસ નું માઇનસ ને માઇનસ નું પ્લસ એમ થાય છે. તમને શું કહ્યું, અહીંયા જે કરવું છે ને ખાલી એને ફિલ્ડ ને આગળ પાછળ કરવાની હશે. એ ડેબિટ ને માઇનસ ને ઓપનિંગ પ્લસ ડેબિટ કરેલું હશે, એ માઇનસ ક્રેડિટ કરેલું હશે. હા 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 એટલે અમે ચેન્જીસ કરીને એ તમે કરી નાખજો. ઓકે, રિઝર્વ અકાઉન્ટ હેડ નેમ ફ્રોમ અકાઉન્ટ. એન્ડ હવે એક ચીજ તમારે આ છે કોન્ટ્રાના અંદર એક આ બતાવી દીધું. આ બધી જગ્યાએ હશે, કેશબુક બેંક બુક બે માં થશે. વાંધો નહીં. કેશબુક બેંક બુક ડે book બુકમાં અંદર તો બેલેન્સ નહીં આવતું હોય, ડે બુકમાં બેલેન્સ આવે છે. જોઈ જવો તો ફાઇન્ડ આપો તો 78 ડે બુકમાં આઈ થિંક ડેઈલી રેકોર્ડ આવતા હશે. નહીં નથી આવતું, બેલેન્સ નહીં આવતું ડે બુકમાં, નહીં એમાં ખાલી રેકોર્ડ જ આવે છે. ખાલી એમનો રેકોર્ડ આવે છે. अच्छा अपने एक बार चेक कर लिए कि डेबिट विल बी एडेड एंड क्रेडिट विल बी माइनस. तो हमने अपने एक चीज हजी खाली एक एक 2 मिनट आपको खाली थोड़ा चेक कर लिए अपन कि જે यहाँ ડેબિટ માં આવ્યું છે ડેબિટમાં જ આવ્યું છે વहाँ पर भी એવું તો નથી કે વहाँ ક્રેડિટમાં આવતું હોય, ડેટાબેઝમાં ક્રેડિટમાં હોય. આપણે જરા એ જ ક્રોસ વેરીફાઈ કરી લઈએ. અરે યાર કે કયું વાઉચર લઈએ, સિવિક 128 લઈ જાય. હા આપણા પાસે ડેબિટમાં આવેલું છે અમાઉન્ટ 1575 ડેબિટ હાલે છે. હા છે ને, સીવી 128 1575 ડેબિટમાં આવેલો છે. તારો કેશ ડેબિટ બરાબર આવ્યું છે ને, ડેબિટમાં જ આવવું છે ને. કેશ સેલ છે ને, તો ટ્રાન્ઝેક્શન ટેબલમાં જઈએ, સીવી 128 બીજું કોઈ વાઉચર નથી યાર. 133 છે ને, ચલો ને 133 લઈએ. 133 છે ને, 1050 9 વાળું લઈ લો. 129 વાળું આ 130 બી છે અને સીવી 130 છે ને પર. આ સીવી 130 200 રૂપિયા ડેબિટ છે. ડેબિટ થયા છે. સીવી 120 130 આ રહ્યું. આનામાં કેશનો કોડ શું હશે? એવડી 4026 કેશનો કોડ છે શું? કેશનો કોડ છે ને, કેશ ડેબિટ થયું છે, બરાબર થયું છે ને, કેશ ડેબિટ થયું છે આપણે 426 કેશ ડેબિટ છે ને, હવે ડેબિટમાં આવ્યું છે, બરાબર છે. મતલબ એ પરફેક્ટ થયું છે આપણા પાસે. આનામાં કઈ નથી કરવાનું. હલો, બરાબર છે, બરાબર એન્ટ્રી થઈ છે. આ સીવી 131 75 રૂપિયા ડેબિટ થયા છે 426 ને. આ 426 ને બરાબર છે, એન્ટ્રી બરાબર આવી રહી છે. ખાલી કે ઓના અંદર મિસ્ટેક છે. પ્લસ અને માઈનસ નું ઓલું છે ઈ તે ચાલે. હા કેશ બુક બેંક બુક બેમાં કરી દેજો.
સ્કેચબુક બેનબુક બેમાં કરવાનું છે. ઓકે, ઓકે. મેં તમને આ શેર કરી દઉં છું. હા, વાંધો નહીં, વાંધો હવે એક બીજી પ્રોબ્લેમ શું છે, ચલો એ આ નીચે વાળું બાદમાં કરીશું, પણ ખાલી તમને આ ઉપર વાળું મોકલી દઉં છું. કોન્ટ્રા રિમૂવ ડેબિટ હા, તમે ક્રેડિટ. કોન્ટ્રાનું બતાવી દઉં છું મેં તમને. કોન્ટ્રામાં ખાલી લેબલ ચેન્જ કરવાના છે, કે મોટું કામ નથી. आप क्या सूरत आ गए? आप आने वाले हैं? नहीं, कहाँ है यार, अभी यहाँ पे काम ही नहीं हुआ। 2-3 क्लाइंट मैंने बोला काम किया था ना एफएमएस का, और जैसे उसका उसका एफएमएस का अभी भी कहाँ पूरा हुआ है यार। हाँ, और एक और काम लिया है उसका ई कॉमर्स का, वो भी देखना है, उसको भी 2 दिन में फिनिश करना है। छोटा टिकट नहीं किया, अभी टिकट कर लेते फंस जाता मैं। देखो ये क्या करना है, कॉन्ट्रा वाउचर में रिजर्व हेड, रिवर्स हेड है ना, रिवर्स हेड, हाँ, रिवर्स हेड को चेंज करना है फ्रॉम अकाउंट। उसको सिर्फ लेबल चेंज करना है फ्रॉम अकाउंट, फ्रॉम अकाउंट, ठीक है। और रिनेम टू टू अकाउंट, अकाउंट नेम टू टू अकाउंट। ये जो है अकाउंट नेम, इसको टू अकाउंट, उसको पता चले कहाँ से कहाँ भेज रहे हैं पैसा। अच्छा, अच्छा, अच्छा। रिवर्स में क्या पता नहीं चला क्लियरली। ओके, ओके, ओके। ये हो गया। कौन सा रिमूव डेबिट क्रेडिट ओनली अमाउंट, इसको अभी रहने देना, इसको रिमूव अभी डेबिट क्रेडिट रिमूव मत करना, उसका इफेक्ट हमें पता नहीं है कि इफेक्ट कहाँ जा रहा है। हाँ, उसको अभी उसको डेबिट क्रेडिट रहता को देना। हटाना मत। वो क्लाइंट ने बोला कि हटा देना, लेकिन अभी हम हटाएंगे नहीं, क्योंकि हमें पता नहीं कहाँ पे इसका इफेक्ट आएगा जब तक हमें पूरा क्योंकि अभी तो क्या हो रहा है, इश्यूज की दूसरे भी है। जैसे आपको बताओ क्या इशू आ रहा है। हमने किसी वाउचर को अप्रूवल में जा रहे हैं ना, इसको एडिट कर रहे हैं, ये देखो फील्ड इसमें अमाउंट ही नहीं आ रहा, कुछ सिलेक्शन ही नहीं आ रहा। ये सभी वो उसकी वजह से होगा। ना अमाउंट आ रहा है, ना कुछ आ रहा है, कहीं पे कुछ भी नहीं आ रहा है। ये सभी वो सभी सेव के टेबल से हो रहा होगा। इस हाँ वही है, वो दिक्कत वही है, वो कुछ ना कुछ ये तो। देखो अब इसमें भी एडिट कर रहे थे, इसमें भी एडिट का, एक तो इसमें एडिट का ऑप्शन नहीं है यार इनवॉइस में। चलो इसमें छोड़ो, अपन दूसरे किसी वाउचर को भी देख लेते हैं। इसको भी एडिट करते हैं। देखो इसमें भी पूरा एडिट कहीं पे भी नहीं चल रहा है। ये अकाउंट नेम नहीं आ रहा है ना, इसमें अकाउंट नेम आ ही नहीं रहा ना अभी तो। नहीं आ करे रहा ना, है। ये मैंने फिर आपको लेजर से बोला था ना, ये वाला यस, ये ये किसमें इशू क्या आ रहा है, अकाउंट नेम क्यों नहीं आ रहा है इसमें, तो आपको ये लेजर से लाना है ना। सीओए के टेबल से आ रही है। हाँ तो इसी आपको से उसको चेंज करके लेजर से लाना है ना, वही तो बोला था आपको, आपके पास लेजर आईडी आ रही है। देखो जैसे कि C135, ठीक है ना, ये वाउचर लिया हमने। C135 में आप जाओ वहां पे, ट्रांजैक्शन में ट्रांजेक्शन में नहीं, आपको जाना पड़ेगा यहाँ से वाउचर टेबल में। वाउचर टेबल में दोनों आईडी एक साथ मिलेगा आपको। अकाउंट वाउचर। जहाँ पे वाउचर बन रहे हैं ना, वहाँ पे आपको वाउचर टेबल में जाना है। देखिए वन कौन सा था, 130, 135। 134, चलो 134 देख लेते हैं, ठीक है ना। CV134, इसका डेबिट क्रेडिट आपको यहाँ पे मिलेगा, देखो CV134, ये आपका डेबिट वाला मिल गया, और इसी में आपको क्रेडिट वाला मिल गया, रिवर्स वाला। रिवर्स ये ना, रिवर्स रिवर्स अकाउंट, ये रिवर्स अकाउंट मिला आपको। ये जो जिसको डेबिट वही है मान लो, ये दो आईडी आपको यहीं पे मिल गए। तो इसके अकॉर्डिंग हमें लेजर में जाकर लेजर हाँ नेम हाँ, को आपको यहाँ से फैच। पहले आपको इस अकाउंट नेम के ये आईडी उठाना है, वो लेजर में से जाकर उसका नाम लाना है, और यहाँ से इसका आईडी उठाना है, उसका अकाउंट ला के लाना है रिवर्स वाले टेबल से, अकाउंट लेजर वाले टेबल से। दोनों मिल गए ना आपको, ये भी मिल गया, ये भी मिल गया, दोनों लेजर। वो अभी क्या हो रहा होगा, ये दोनों जा रहा होगा सीओ में। सीओ में हाँ जा रहा अभी ये है। दोनों देखो फंक्शनलिटी दोनों में बनी हुई होगी,
यहाँ का भी आईडी उठा रहा होगा, यहाँ के भी आईडी उठा ही होगा वो, हम्म। ठीक है ना। उठा के उसको रिडायरेक्ट करना है आपको लेजर के अंदर। इसका मैंने देखा था फिर भी नहीं हुआ, मतलब नहीं नहीं, आई थिंक वो डेटा, आई थिंक वो कुछ भी नहीं नहीं आया था, क्यों मतलब नहीं आएगा? ये आपके पास आईडी है, आपके पास ये आईडी है, जबकि आपके पास आईडी है, ये वाला 4003 आपके पास आईडी मिल गया, ज्वाइन तो आप की लेजर में क्वेरी में जाओगे तो वो उसका रेट दिक्कत थी मिलेगा ना। मेरे, हाँ ये वो मेरी वो ज्वाइन की क्वेरी में दिक्कत थी ना, तो इसकी हाँ, वजह आप से। उसमें मत जाना, आप ट्रांजेक्शनल टेबल में मत जाना। ट्रांजेक्शनल टेबल में जाओगे तो वो इसी वो तो दिक्कत ही होगी। आप देख रहे हो उसको इसी में आ रहा होगा वो, आप देखोगे तो ये इसी से ला रहा होगा, वाउचरल टेबल से हाँ उठा ये के ला रहा होगा ये वाउचर टेबल। वाली टेबल से आ रहा है, मैंने मैंने देखा हम्म। था इसका, तो ठीक है, उसके ठीक लिए है इजी ये। वाउचरल टेबल ही है, उसने बनाई इसीलिए वाउचरल टेबल को एक बनाया है। वाउचर वाली टेबल में आप अप्रूव करते हो ना वाउचर को, तभी हो जाता है ट्रांजेक्शन वाली टेबल में। हम्म। और उसका लेजर मेंटेन, ट्रांजेक्शन की लेबर उसने किस लिए मैंने मैनेज की है, उसने लेजर बनाने के लिए, उसका लेजर मेंटेन करना, अकाउंट मैनेज करने के लिए बनाया है। ठीक है, तो ये देख लो अभी, अब दो तीन चीज आपको बता दी मैंने। आज का दिन का day बहुत हो गया मेरे हिसाब से तो। हम्म। एक बार वापस से डिस्कस कर लेते हैं। कस्टमर, कैश, बैंक और सप्लायर, उसका हमको फिक्स करना है। स्टैटिक, हाँ स्टैटिक डाल के। लेजर आईडी फिक्स करना है, सॉरी कैटेगरी आईडी फिक्स करना है उसका। हम्म। दूसरा हमने बात किया कॉन्ट्रा पे हमें सिर्फ लेबर चेंज करना है, कॉन्ट्रा पे। कैश बैंक और बैंक बुक के अंदर वो माइनस प्लस का कैलकुलेशन सही करना है। और ये जो जहाँ जो वाउचर्स के नाम आ रहे हैं, वाउचर्स के नाम ला के रखना है, ये वाले पेमेंट वाउचर, कैश वाउचर, कॉन्ट्रा वाउचर, जनरल वाउचर, जहाँ पे भी अभी नाम नहीं आ रहे के नाम ला के रखना है। और कुछ छूटा रहा है हमारा? बस यही ना? हाँ हाँ बस इतना ही है। और कुछ छूट नहीं रहा ना? नहीं। ये एड सर्विस में भी आएगा, हाँ भाई सुनो, हाँ एड सर्विस में भी आएगा। ये ए, भी एक ए, मास्टर है कस्टमर। हाँ एड सर्विस का भी एक है, तो उस पे हाँ, एड सर्विस में सर्विस अकाउंट है बना हुआ है इसमें, तो इसमें कैटेगरी में सर्विस कौन सी अकाउंट बना आईडी हुआ है। लाऊं? ये है ना 3027। 3027, 27 सर्विस के लिए, ठीक है लिख दिया। सर्विस बैंक, कस्टमर सप्लायर, सर्विस कैश, अरे सॉरी कैश और बैंक, कस्टमर एंड सप्लायर एंड सर्विस, पांच चीज होगी, ठीक है ना। हम्म। हेलो। हाँ हाँ ठीक है समझ गया। बाकी हमारे सारे वाउचर्स हो गए, जहाँ पे आपको हेड लेजर के नाम लाना है, सीओ आईडी पे आपको वो करना है, लेजर का सिलेक्शन लाना है, और कैश बुक और बैंक बुक पर उसका अमाउंट का इफेक्ट जो गलत आ रहा है उसको सही करना है। ठीक है। क्लियर? हम्म। चल ठीक है, अभी थोड़ा करें हम, क्योंकि मुझे भी निकलना है, 10 बजे मुझे भी निकलना है, 9:30 हो गए, 9:35 हो गई है।